ચોક્કસપણે લોકશાહીનો આ મહાપર્વ છે. કોંગ્રેસમાંથી કોઈ પણ ઉમેદવાર આવશે, કદાચ પરેશભાઈ ધાનાણી આવે, રાહુલ ગાંધી આવે, સોનિયા ગાંધીજી આવે કે કોઈ પણ મોટા નેતા આવે, અમે એમનું સ્વાગત કરીએ છીએ. રાજકોટ લોકસભાના લોકો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ પ્રેમ કરે છે. છેલ્લા 10 વર્ષમાં અને કેન્દ્ર સરકારની અને છેલ્લા 27 વર્ષમાં રાજ્ય સરકારે જે રાજકોટની જનતા માટે ભેટો આપી છે, રાજકોટના લોકોમાં એનો ઉત્સાહ અનેરો છે. રાજકોટના લોકો આદરણીય પુરુષોત્તમભાઈ રૂપાલાને 5 લાખથી વધારે લીડથી આ ચૂંટણી જીતાડશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અને હું માનું છું કે રાજકોટ શહેરમાં જે રીતે આંતરિક લડાઈ છે એ સિચ્યુએશનમાં રાજકોટનો કદાચ કોઈ ઉમેદવાર ઊભા હોય તો ડિપોઝિટ પણ બચે એવી સિચ્યુએશન નહોતી, તો કદાચ ડિપોઝિટ બચાવવા માટે આ પ્રયત્નો કરતા છે. એ પ્રકારે માહોલ છે. જીતવા માટેનો તો કોઈ સ્વપ્નાઓ આવે એવું સ્થિતિ પણ નથી. મેં કીધું એમ ભારતીય જનતા પાર્ટીનું બૂથથી લઈને જિલ્લા અને શહેર સુધીનું સંગઠન, અમારા ઉમેદવારનો એક વખત તો પ્રવાસ પણ પૂર્ણ થયો છે. લોકોમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે. કોંગ્રેસને મત શાના માટે આપવાના? કોંગ્રેસ પાસે કોણ વડાપ્રધાનનો ઉમેદવાર છે? એ વરરાજા વગરની જાન છે. કોંગ્રેસ પાસે નેતા નથી, કોંગ્રેસ પાસે નિયતિ પણ નથી, અને યુપીએના 10 વર્ષના કૌભાંડોને રાજકોટવાસીઓ ભૂલ્યા નથી. આ સમગ્ર બાબતો લોકો જાણે છે. ત્યારે એક બાજુ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. ઇન્ડિયા વિલ બી 3rd ઇકોનોમી ઇન ધ વર્લ્ડ, વિશ્વની 3જા નંબરની ઇકોનોમી બનાવવા માટેનો નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલી ગેરંટી, અને એ ગેરંટી ઉપર રાજકોટ લોકસભા વિસ્તારના લોકોનો ભરોસો ચોક્કસપણે એમાં કોઈ ફાઇટનો વિષય જ નથી. ડિપોઝિટ બચે તો સારું, એ સ્થિતિ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.